ભોજન આ પાઇનેપલ અને ફ્રૂટનું આખું ભાજી બનાવેલી છે. ફ્રૂટની ભાજી બનાવી છે. અહીંયા સ્પેશિયલ શ્રીખંડ છે. અહીંયા અમે આવ્યા છીએ કેન્સર પીડિત કેન્સર લોકોને ભોજન કરવા માટે. અને આજે માં હંમેશા દુનિયાના કોઈ પણ ખૂણામાં દીકરી હોય તો એને યાદ કર્યા વગર રહેતી નથી. મધર ડેના દિવસે અને એના જન્મદિવસ દીકરી વિભા નીતિનભાઈ શેઠના જન્મદિવસ નિમિત્તે આજે મધર ડે નિમિત્તે ખાસ અહીંયા ભોજન આપવામાં આવે છે. તમે જોઈ શકો છો ભોજનમાં શું શું છે. કેલાવડા છે, દાળ છે, ભાત છે, શાક છે, રોટલી છે, છાશ છે. તમે આ બધું જોઈ શકો છો આજે. અને આ જીનરક્ષા ઇન્ટરનેશનલ યુવા ગ્રુપ આજે પુષ્પાબેન હરિતભાઈ શેઠ પરિવાર તરફથી આ ભોજન એમની એનિવર્સરી નિમિત્તે અને સાથે સાથે અહીંયા આ સ્ટુડન્ટો આવેલા છે. તમે ભાઈ ક્યાંથી આવ્યા છો? સાયનની તમારી સ્કૂલ કોલેજનું નામ શું છે? યુનિવર્સિટીમાંથી આ લોકો આવ્યા છે ખાસ. અને અહીંયા ભોજન કરાવવા માટે જોવા માટે ખાસ આવ્યા છે કે અહીંયા કઈ રીતના ચાલે છે, આ કેન્સર પીડિતોને ભોજન કઈ રીતના દેવામાં આવે છે. અને આજે આ પુષ્પાબેન હરિતભાઈ શેઠે ખૂબ લાભ લીધેલો છે. અનુમોદના છે એમની. તમે જોઈ શકો છો આ ભોજન અમારા બધા જ જીનરક્ષાના કાર્યકર્તાઓ અને જીનરક્ષા યુવા ટીમ પણ આજે આવેલી છે ખાસ. બસ આવી રીતના જ જન્મદિવસ, એનિવર્સરી, લગ્ન દિવસ તમે પણ અહીંયા ઉજવો. આ બધા જ અહીંયા જે છે એ કેન્સર પીડિતના લોકો છે. અને એના માટેનું આ ભોજન અહીંયા આ લોકો ઝારખંડ, યુપી, MP ક્યાંથી એવા ખૂણામાંથી આવેલા લોકો છે કે જેને શું વસ્તુ, ખમણ શું છે, ઢોકળા શું છે, શ્રીખંડ છે, કોઈ દિવસ જોયો નથી. અને એવા લોકોને એની સાથે અહીંયા બધાને રાખવા દેવામાં આવે છે. 11,000 રૂપિયા અહીંયા નકરો છે. અને બાકી બહારથી જે પણ વસ્તુ મંગાવે એના અલગ પૈસા લાગે છે. તો આપ પણ આ ભોજન કરાવી શકો છો. જીનરક્ષા ઇન્ટરનેશનલ યુવા ગ્રુપની સાથે આપ પણ જોઈન્ટ થઈ શકો છો. જય જિનેન્દ્ર, જય મહાવીર, જય મહારાષ્ટ્ર. ખૂબ ખૂબ અનુમોદના. આજે મધર દિવસ, મધર ડે, એની શુભકામના. હેપી મધર ડે. અને એની સાથે જ આ ભોજન પણ આપવામાં આવે છે. પુષ્પાબેન હરિતભાઈ શેઠ, વિભા નીતિનભાઈ પરિવાર, ખૂબ ખૂબ અનુમોદના. જન્મદિવસની શુભકામના અને લગ્ન એનિવર્સરી દિવસની પણ શુભકામના સૌને આપીએ છીએ. જય જિનેન્દ્ર, જય મહાવીર, જય મહારાષ્ટ્ર. જોઈ શકો છો તમે.